એ દિવસે મને યાદ છે, હું લગભગ અહીંયા જ બેઠો હતો આ જગ્યાએ જો. અને જ્યારે પહેલી વખત એક ફોન આવ્યો કે અમારા ઇનપુટ ઉપર ફોન આવે છે કે મેઘાણીનગર આસપાસ કોઈ આગ લાગી. હેલો અમદાવાદ મીડિયા. હેલો. યસ. એક વિડીયો છે 10 વાગ્યા 9 અત્યારે આગ લાગેલી છે અમદાવાદમાં. કઈ જગ્યાએ? હેલો. અંદાજિત મેઘાણીનગરનો છે, દિવસ પણ થઈ ગયેલી હતું ને. ઇનપુટ ટીમમાંથી વિડીયો બતાવવામાં આવ્યો કે આ મેઘાણીનગરમાં ક્યાંક આગ લાગી છે. આગમાં ખાલી ધુમાડા દેખાતા હતા, આગ પણ નથી દેખાતી. આ મુદ્દો તો અમારી કલ્પનાની બહાર હતો કે પ્લેન ક્રેશ પણ થશે, પણ અમદાવાદની અંદર. એટલે ત્યારે વિચાર્યું પણ ના હોય આપણે કે આવું કંઈ થયું હશે. એટલે વિડીયો મેં જોયો તો વિડીયોમાં આગના ગોટે ગોટા ધુમાડા દેખાતા હતા, ખાલી ધુમાડા, આગ નથી દેખાતી. એટલે મનમાં થયું કે હશે કંઈક ખાસ, એટલું બધું ધ્યાન ના આપ્યું એની ઉપર. પછી બીજો એક ફોન આવ્યો. એમ ફોન આવવાના એક સાથે શરૂ થઈ ગયા કે પ્લેન ક્રેશ જેવું કંઈક થયું છે. હેલો અમદાવાદ મીડિયા. હેલો, બોલો. હા હું અમદાવાદથી બોલું, એરપોર્ટ બાજુથી. બોલો. હા, કોઈ સમાચાર મળ્યો તમને આ બાજુ પ્લેન ક્રેશ થયો? પ્લેન ક્રેશ કઈ જગ્યાએ? હા, આ એરપોર્ટના નજીક જ છે. આર્મી જે એરિયા નથી ને. ઓકે. એટલે કોર્પોરેટ પ્લેન કે પ્લેન ક્રેશ થયું વાત. તો પ્લેન ક્રેશ તો હોતું હશે ભાઈ. પ્લેન ક્રેશ ક્યારે થાય? શરૂઆતમાં કોઈ માનવું નથી, કોઈ ના માને ને. કઈ આપણે માન્ય કઈ રીતે કે પ્લેન ક્રેશ થયું છે? મેઘાણીનગર ન્યૂ મોન્ટર જૂની કોર્ટ હતી ને, આગ લાગી છે. આગ નથી લાગી, વિમાન ક્રેશ થયું છે. હા, એટલે સ્ટાર્ટિંગમાં અમે એવું માન્યું કે હશે કોઈ નાનું પ્લેન ક્રેશ થયું હશે, બસ એ ઘટના હશે. અહીંયાથી 5 કિલોમીટર દૂર ક્રેશ સાઇટ છે મારી ઓફિસથી, ત્યાંથી પણ ધુમાડા દેખાતા હતા. એટલે ધુમાડો જોઈને મેં પહેલા ઓફિસમાં ફોન કર્યો. મેં ઓફિસમાં કીધું કે ધુમાડા અહીંયાથી દેખાઈ રહ્યા છે, એટલે કંઈક મોટું થયું છે. શું થયું છે ઘટના જાણવા હું પહોંચી રહ્યો છું. અમારી આ ટીમ છે ને ધુમાડો ફોલો કરતા કરતા ત્યાં સુધી પહોંચી ગઈ મેઘાણીનગર. અને ત્યાંથી પછી અમારા ટીમ મેમ્બરનો એક ફોન આવે છે. અહીંયા બ્લાસ્ટ અવાજ ફરીથી બોલ ભાઈ, સંભળાતું નહીં. અહીંયા બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થઈ રહ્યો, આખી બિલ્ડિંગ ઉડી રહી છે, ધડાધડી ગેસના બાટલાઓ ફાટી રહ્યા છે. બાજુ આગ લાગેલી છે, અંદર લોકો દબાયેલા હોય એવી માહિતી છે કે આખી બિલ્ડિંગ તૂટી ગઈ છે. અને અમારા જ ટીમ મેમ્બરનો આ એક ફોન આવે છે જેને હું સાંભળું છું ને, એ આ ફોન સાંભળ્યા પછી, આ અવાજ સાંભળ્યા પછી એ વિશ્વાસ થઈ ગયો હતો કે આ ઘટના થઈ છે એ કોઈ નાની અમથી ઘટના નથી, આ કંઈક ખૂબ જ મોટું થઈ ગયું છે. પૂરે ગયા ભાઈ. ઇનપુટ ચાલુ ને ચાલુ છે. હું મારો મોબાઈલ સ્ક્રોલ કરું છું. ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક ડીએમ પર ડીએમ ચાલુ છે, જેમાં શરૂઆતમાં આંકડો આવ્યો છે 300 લોકોનો, કે 300 લોકોની આસપાસ આમાં ડેથ થયા છે. સિવિલમાં અમે એન્ટર થયા ત્યાંથી આમ અંદર જ, ત્યાં સુધી અમને ખબર નહોતી કે શું માહોલ છે એમ. પણ જેવા એન્ટર થયા ને એટલે અહીંયા આગળ એક સિવિલના બેન કર્મચારી એક હતા, એ હાથમાં બોર્ડ લઈને ઊભા હતા અને એ બોર્ડમાં લખેલું હતું કે બાળકો અહીંયા આપો. જ્યારે અમે આ દ્રશ્યો જોયા ને ત્યારે ખબર પડી કે આ જે ઘટના થઈ છે ને એ અમે અત્યાર સુધી ક્યાંય અનુભવ નથી કરી. આ ઘટના કેટલી ગંભીર હોઈ શકે છે અને આ ઘટનામાં શું થયું હશે, કેમ કે અમને ત્યાં સુધી ખબર નથી કે આ કેટલું વિમાન કેવડું મોટું હશે, એમાં કેટલા લોકો સવાર હશે, શું હશે, ત્યાં સુધી અમને નથી ખબર. પણ જ્યારે અમે આ બોર્ડ જોયું ને કે બાળકો અહીંયા આપો, એટલે કે બાળકોની ડેડ બોડી અહીંયા આગળ આપો. પાર્કિંગમાં કાર પાર્ક કરીને હું બહાર આવતો હતો પ્લેન ક્રેશની સાઇટ પાસે, ત્યારે ત્યાં લોકોની ભીડ, અમુક લોકો ગાડીઓની 4 વ્હીલની અંદર પાછળની સીટ ઉપર ઝોલી ભરેલું હોય જે આખું કાપડ, એની અંદર બધા અલગ અલગ પીસમાં થઈ ગયેલી હતી આખી બોડી, તેને ટુકડાઓ હતા, આખી બોડી તો એક પણ નથી. એ આખી ઝોલી ભરીને અને ત્યાં હોસ્પિટલ સુધી પહોંચાડી રહ્યા હતા. પાછળના ભાગેથી આવે ત્યારે આ માટીના ઢગલાઓ વચ્ચે અસંખ્ય લોકો અહીંયા ઊભા હતા અને ત્યાં જ અમે ઊભા રહ્યા. 2 વાગ્યા આસપાસ અહીંયા અમે પહોંચ્યા હતા અમારી ટીમ. અને આજે સામે રસ્તો દેખાય ને, જે આપણે ઘોડા આગળ વળીએ છીએ, આ રસ્તા ઉપર, આ રસ્તો ત્યારે આખો છલોછલ એક એમ્બ્યુલન્સથી ભરેલો હતો અને ફાયર બ્રિગેડની ગાડીઓથી ભરેલો હતો. અહીંયા સામે આ જ જગ્યાએ ફાયર બ્રિગેડની ગાડી હતી, એના ઉપરથી અમે દ્રશ્યો લઈ રહ્યા હતા કે કયા પ્રકારનો માહોલ હતો. ત્યારે અમે રીતસર જોયું હતું કે જે મૃતદેહો હતા, ઓળખ કરવી તો શક્ય નથી, પણ એ મૃતદેહ એક આખા પીસમાં પણ નથી, અલગ અલગ ટુકડાઓમાં વિખરાયેલો છે અને તેને કોઈ સ્ટ્રેચર પણ નહીં, પણ તેને ઝોલીમાં ભરીને લઈ જવો પડે એવી સ્થિતિ છે. આપણું કામ હતું વિડીયો લેવાનું, વિઝ્યુઅલ પણ લેવાના, એ આપણું કામ હતું. કેમેરો ઊભો કેમ ન થાય, તમારા હાથથી કેમેરો ઉપડે કેમ ન, કારણ કે સૌથી મોટો પડકાર હતો ઘટનાની ભયાનકતા. હા, જ્યારે કેમેરો આપણે તરફ કરતા ને ત્યારે આપણું મન પણ અંદરથી કહેતું માનવતા ક્યાં ગઈ. અમારું કામ હોય છે કે અહીંયાથી જે બી બેકએન્ડમાંથી જેટલા બી સમાચાર અમારી પાસે આવે છે, અમારી ટીમ અમને મોકલે છે અથવા તો કોઈ લોકો મોકલે છે, તેને અમે પ્રસારિત કરતા હોય છે.
અમે બપોરે 2 વાગ્યાથી લઈ કામ શરૂ કર્યું રાતના 2 વાગ્યા સુધી સતત 12 કલાકમાં અમે શું કર્યું? સતત ને સતત અમે અપડેટ આપવાનું ચાલુ રાખ્યું. જનરલી આપણું જે- રિપોર્ટિંગ હોય ને તો આપણે શું પ્લાનિંગ કરીને જાય હા. કે લખેલું હોય પ્લાનમાં કે આપણે જશું એટલે આપણે પેલા આ વિઝ્યુઅલ લઈશું, અહીંયા કઈ પ્લાનિંગ જ નથી. કે પ્લાનિંગ જ નથી પહેલેથી. અહીંયા કઈ લખેલું પ્લાનિંગ નથી. કરી પણ ન શકો. અને પ્લાનિંગ એટલે કે આ ઘટના તો છેલ્લા કેટલાય વર્ષોમાં જોયા જ નથી કે આમાં પ્લાનિંગ શું. જ્યાં જુઓ ત્યાં ડેડ બોડીના ફોટોઝ આવે છે, રેસ્ક્યુના વિડીયો આવે છે. રેસ્ક્યુના વિડીયો જોઈએ છે તો કોઈ બી જગ્યાએ બોડી અમને જોવા નથી મળતી. મતલબ જોઈએ તો લાકડું બળીને જે કાળા કલરનો કોલસો થઈ ગયો હોય છે, બસ એ જ સ્થિતિ. રસોડાનો આખો ભાગ છે ત્યાં 2 બાટલા બ્લાસ્ટ થયા અને પછી NSG આવીને આજે આખા કાચ તોડીને અહીંયાથી બાટલા નાખવાના ચાલુ કર્યા હતા. કારણ કે આ બહુ મોટી મેસ છે એટલે અહીંયા ઘણા બધા બાટલા હતા, લગભગ 10 થી 15 બાટલા તો એમને અમારી આગળ બહાર ફેંક્યા હતા અને ઢગલાબંધ બાટલાઓ, ગેસના બાટલાઓ બહાર પડ્યા હતા. જ્યારે પીરસાયેલી થાળી એમની એમ પડી હોય અને આગળ મોત આવ્યું હોય, એ ઘટના કેવી હશે અંદર બેઠેલા તમામ રેસિડેન્શિયલ ડોક્ટરો માટે? આ બિલ્ડિંગ હતી કે જ્યાં આગળ જે વિદ્યાર્થીઓ હતા, સિવિલના વિદ્યાર્થીઓ હતા, ડોક્ટર્સ હતા, તે પોતાનું લંચ લઈ રહ્યા હતા. દરરોજની જેમ પોતાનું ભોજન કરી રહ્યા છે. એમને તો ખબર પણ નહીં હોય કે ક્યારે આવી રીતે કોઈ વિમાન આવશે ને અહીંયા ટકરાશે એમ. જે ઘાયલો અહીંથી કાઢ્યા, એ ઘાયલોને 2 વ્હીલર ઉપર અહીંયાથી સારવારથી લઈ જવામાં આવ્યા. એક વ્યક્તિ પાછળ બેસે, એક વ્યક્તિને પકડે ને એ રીતે લઈ ગયા હતા. આવા ઘણા બધા લોકોને કાઢવામાં આવ્યા જે નીચેના ભાગમાં હતા, મેસના નીચેના ભાગમાં હતા. આ છે ને એક કેન્ટીનના કિચનનો વિસ્તાર છે આખો. અહીંયા આગળ બહાર જે ડોક્ટર્સ જમી રહ્યા હતા એમના માટે રસોઈ બનાવવાનું કામ અહીંયા આગળ થતું હતું. હવે આપણે વિચારીએ કે વિમાનમાં બેઠેલા હશે એમને જ ખતરો, પણ અહીંયા આગળ સરલાબેન હતા. સરલાબેન કોઈ દિવસ વિમાનમાં બેઠા નહોતા. સરલાબેન આ મેસની અંદર ખાવાનું, જમવાનું બનાવવાનું કામ કરતા હતા. એ જમવાનું બનાવી રહ્યા હતા. એમની સાથે સંજોગવશ આજે એમની પૌત્રી આધ્યા, જે 1.5 વર્ષની હતી, એમને સાથે લઈને આવ્યા હતા કે કામ પર સાથે લઈ જાઓ, ત્યાં સાચવી છે ને અને જમવાનું પણ બનાવીશ. હવે એમને શું અંદાજો હશે? એમને તો કોઈ દિવસ વિમાન જોયું પણ નથી, વિમાનમાં બેઠા પણ નથી. વિમાન અહીંયા આગળ પડે છે અને જે વિસ્ફોટ થાય છે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થાય છે અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવામાં એ દાદી અને દીકરી બંનેના મોત થાય છે. સૌથી વધારે ખરાબ અનુભવ હતો 14 વર્ષીય આકાશ પટણીવાળો. આકાશના મમ્મી અહીંયા અતુલ્યમ ગેટ જે છે, અતુલ્યમ હોસ્ટેલનો ગેટ, ત્યાં ઘણા વર્ષોથી ચાની લારી ચલાવતા હતા. આકાશ એ દિવસે તેના મમ્મી માટે ટિફિન લઈને આવ્યો હતો બપોરે. તેના મમ્મી સીતાબેન બધા અહીંયા બપોરે જમ્યા, બધા સાથે જમ્યા. આકાશ ટિફિન લઈને આવ્યો હતો એમાં. પછી આકાશ અહીંયા જ ચાની લારી પાસે જ ખાટલો ઢાળીને ત્યાં સૂઈ ગયો અને એ જ દરમિયાન આ દુર્ઘટના થઈ અને વિમાનનું જે પાંખ્યું હતું એ પાંખ્યું આ રોડ તરફના ભાગમાં પડ્યું હતું અને એનાથી વિકરાળ આગ ફાટી નીકળી. એક વિડીયો બહુ વાયરલ થયો હતો. એક બેન દોડીને જાય છે, ગાડી પાછળ ફરીને પછી યુટર્ન મારે છે અને એક બેન દોડતા દેખાય છે. એ બેન એટલે સીતાબેન, આકાશના માતા. 5-7 દિવસ પછી આકાશના DNA મેચ થયા. એ પછી આકાશનો મૃતદેહ એના પરિવારજનોને સોંપવામાં આવ્યો. અતુલ્યમની કેન્ટીનનો આ પાછળનો ભાગ છે, જે આગળ વિમાનનો પાછળનો ભાગ અથડાઈને ફસાઈ ગયો હતો. મોટાભાગે તમે દ્રશ્યો જોયા હશે, પૂંછડી જે ફસાયેલી દેખાય છે બધી જગ્યાએ વિડીયોમાં, એ ભાગ છે. અહીંયા આગળ વિમાનનો પાછળનો ભાગ અથડાયો હતો ને વિમાન તૂટીને 2 ભાગમાં થયું હતું ને આગળનો ભાગ આગળની બિલ્ડિંગમાં જઈને અથડાયો હતો અને વિનાશ નોતર્યો હતો. બીજી એક વાત, જે જ્યારે ઘટના થઈને એને 1 કલાક પછી તમામ વોટ્સઅપ સ્ટેટસ પર એક સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું કે અર્જન્ટ બ્લડ ડોનેશનની જરૂર છે. અહીંયા બ્લડ કોને જોઈએ? અહીંયા બ્લડ આપવા માટે કોઈ બચવું તો જોઈએ ને. એ હદે ઘટના ખરાબ હતી. સામે જે હોલ દેખાય છે ને, ત્યાં આગળ વિમાનનું ડાબા સાઈડનું જે વિંગ હોય, પાંખ્યું હોય, એ અથડાયું હતું અને એનો આખો કાટમાળ અહીંયા પડેલો હતો. સૌથી મોટું કામ તો ફાયર બ્રિગેડનું હતું. એ લોકોને અંદર ત્યારે ઓલરેડી બ્લાસ્ટ થઈ રહ્યા હતા, આગ એટલી ચાલતી હતી ને એમની અંદર એ લોકો સવારથી મતલબ બપોરે 1:41 લઈને રાતે સમજો કે 2-3 વાગ્યા સુધી ફાયર બ્રિગેડના જવાનો એમનેમ ત્યાં હતા. અને એમની પોતાની હાલત તમે જો, એમના ફેસ જો તમે, એમની હાલત જુઓ ને તો તમને અંદાજો આવે કે કેવી હાલત હશે. ફ્લાઇટનો રૂટ છે ને એ સિવિલ હોસ્પિટલની ઉપરથી જ છે. અત્યારે તમે આ ફ્લાઇટ જોઈ શકો છો. હજુ પણ ફ્લાઇટ અહીંથી નીકળે ને એટલે હજુ પણ એ દ્રશ્યો, જેટલી વખત ફ્લાઇટ નીકળશે અહીંયાથી દર 10 મિનિટે ફ્લાઇટ નીકળવાનું શરૂ જ હોય છે, નીકળતી જ હોય છે. દર 10 મિનિટે એક વિમાન નીકળે છે. જ્યારે વિમાન નીકળે ને ત્યારે અમને મનમાં એમ થાય કે તરત જ એક ક્લિક થાય દ્રશ્યો, તરત જ આખું ફ્લેશબેક સામે આવી જાય. અને ત્યારે અમે એ પણ ચર્ચા કરતા હતા કે બસ આટલા જ અંતર ઉપર સિવિલ હોસ્પિટલ હતું અને એના ઉપરથી જ રૂટ છે ફ્લાઇટનો. થોડું એ આગળ પડ્યું હોત તો શું થઈ ગયું હોત, તો કેવા દ્રશ્યો હતા, કલ્પના પણ ના કરી શકાય. કારણ કે ત્યાં જે ઘટના થઈ એના જે મૃતદેહો હતા, ઘાયલો હતા, એને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા. પણ જો સિવિલ હોસ્પિટલ ઉપર જ ફ્લાઇટ પડી હોત તો શું થાત? તો દ્રશ્યો કેટલા ભયંકર હોત. રણજીતસિંહ અને ચેતનાબા, એકચ્યુઅલી એ ઘટનામાં એવું હતું કે રણજીતસિંહ અને ચેતનાબા તેમના 7 વર્ષીય દીકરા માટે આધાર કાર્ડ કઢાવવા માટે ગયા હતા. કારણ કે આ જૂનનો સમય હતો, 12 જૂને, એ બાદ તરત સ્કૂલો ખુલવાની હતી. એટલે ઉઘડતી સ્કૂલમાં એડમિશન લેવા માટે એમને આધાર કાર્ડની જરૂર પડે. એટલે આધાર કાર્ડ માટે એ લોકો નીકળ્યા હતા અને આધાર કાર્ડનું કામ કરીને આ રસ્તેથી નીકળ્યા હતા, ઘોડા કેમ્પ તરફથી, અને વિમાનનું પાંખ્યું તેમની ઉપર પડ્યું હતું અને બંનેના મોત થયા હતા. પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ ત્યારે નવી બની હતી. જૂના પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ આગળ મને યાદ છે કે હું જૂના પોસ્ટમોર્ટમ બિલ્ડિંગને પાછળ આગળ ઊભો હતો ત્યારે ત્યાં આગળ
ડેડ બોડી આવી રહી હતી સ્ટ્રેચર પર નહીં, ઝોલીની અંદર ભરી ભરીને ડેડ બોડી આવી રહી હતી. હવે એ કયા અંગો કોના હતા એ જ ખબર નહોતી. સંખ્યાબંધ સબવાહિનીઓ, સંખ્યાબંધ એમ્બ્યુલન્સ, કારણ કે મૃતદેહના નામે ખાલી ને ખાલી અંગો, અવશેષો મળી રહ્યા હતા. એટલે પોટલામાં બાંધીને કોઈકના હાથનો ભાગ, કોઈના પગનો ભાગ, કોઈના ધડનો ભાગ, કોઈના માથાનો ભાગ. સિવિલ હોસ્પિટલ માટે પણ આ ચેલેન્જિંગ હતું, કારણ કે સિવિલ હોસ્પિટલ પાસે સુવિધા બધી છે, પણ એક સાથે 250 લોકોના પોસ્ટમોર્ટમ કરવા એટલે એ સુવિધા તો ક્યારે રાતોરાત તો ઊભી નથી થવાની ને. અને એ 250 લોકોના બોડી પાર્ટ્સ છે એને ભેગા કરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના, એને માર્કિંગ કરવાનું, એટલે આ સ્ટાફ માટે એક બહુ મોટો ચેલેન્જ હતો. અને સામે જે પણ પેસેન્જર હતા એના સગાવાલા એ પણ એટલી ડિમાન્ડ કરી રહ્યા હતા કે અમારા સ્વજનની ભલે જે પણ અવશેષો અમને મળી શકે બસ ખાલી. જૂના પોસ્ટમોર્ટમ રૂમ આખો ભરાઈ ગયો, એના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા. એવું પણ કહેવામાં આવે છે એક કોલ્ડ સ્ટોરેજમાં 2 થી 3 મૃતદેહો સાથે રાખવામાં આવ્યા હતા, કારણ કે જગ્યા નથી. પછી ધીમે ધીમે કરતાં બધાની ડેડ બોડી આપવાની શરૂઆત કરવામાં આવી. DNA ટેસ્ટ મેચ થવા માંડ્યા. પ્રોસેસ કેટલી લાંબી હતી. ડીએનએ પહેલાં તો એ પરિવારજન આવે, એનો DNA લેવાનો, એ મેચ કરવાનો, એ કયા અવશેષ સાથે કયા અંગ સાથે મેચ થાય, કારણ કે એક આખું અંગ તો કોઈનું મળ્યું નથી, એક આખું બોડી તો કોઈનું મળ્યું નથી, એક અંગ સાથે મેચ કરવાનો છે. મૃતદેહના અમુક અંશ મળ્યા હતા, અમુક ભાગ મળ્યા હતા, અમુક હિસ્સા જ ખાલી બોડીના મળ્યા હતા, અને તમામ ભાગને એક કોફિનમાં પેક કરીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. અને મેડિકલ મેનેજમેન્ટ તરફથી કડક સૂચના પણ હતી કે આ કોફિન કોઈ પણ હાલતે ખોલવામાં ના આવે, કારણ કે અંદર મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હતી. આ ઘટના જે અમે ક્યારેય જોઈ પણ નહોતી, અને અમે ફરીથી ભવિષ્યમાં જોવા માંગતા પણ નથી. ઈશ્વર ન કરે ક્યારેય પણ ફરીથી આવું થાય, ક્યારેય પણ ન થવું જોઈએ. જ્યારે પણ હજુ પણ એ જગ્યાએથી નીકળીએ છીએ, ટર્નિંગ પરથી નીકળીએ છીએ, એટલે તમામ એ ફ્લેશબેક સામે આવે છે, એ દ્રશ્યો સામે આવે છે, ડેડ બોડીઝ સામે આવે છે. એ લોકો કંઈક કહી રહ્યા હોય, એ લોકો કંઈક બોલી રહ્યા હોય, એ ચીસો સંભળાતી હોય એવું લાગે છે. 1 વર્ષ થયું, પરિણામો શું છે, તપાસ હજુ પણ ચાલુ છે. એ અંગે તપાસ એમનેમ ક્યારે સંકેલાઈ જશે, પૂરી થઈ જશે, અને એના પરિણામો શું આવશે એ કોઈને ખબર પણ નહીં પડે ને. સમય હજુ પણ જતો જ રહેશે એમનેમ. 260 લોકો, 260 લોકો, 241 એ વિમાનમાં સવાર પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ, અને 19 લોકો ત્યાંના લોકલ કે જેને તો કંઈ આ વિમાન સાથે લેવા દેવા પણ નહોતું, એ પોતાનું રોજબરોજનું કામ ત્યાં કરતા હતા. 260 લોકોના મોત થયા. અમદાવાદ મીડિયા આ તમામ 260 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે, અને ફરીથી આવી ઘટના આપણને ફરી ક્યારેય જોવા ન મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.